થોડુંક આવે ને કેવર આવે છે પણ તો હંડક માનવાની ગમે કરી ગુજરાતી છે એમ સાયકલમાં છે બહુ વજન હતો ને આ ઝંડો છે તૂટી ગયો ટાર્ગેટ છે ડેલી 100+ અને ઉતરાયણ પહેલા આવીને પતંગ મહાદેવ મારા કલ્યાણ જાવ કેમ છો મોજમાં? હા મિત્રો ઓફકોર્સ મોજમાં હશો ને. હા ઘણા સમયથી મેં વાટ જોતા કે સાહિલભાઈ નેક્સ્ટ ટ્રીપ ત્યાંની છે. જેવો સાથે છે અમે રોહિતભાઈ છે અને ભાવિકભાઈ વેળા છે પેટ્રોલ પંપે ખમણ ખાવાની યાત્રા છે સુરત થી નેપાળ પશુપતિનાથ મહાદેવના દર્શન જે 1800 કિલોમીટર થાય છે. આજે છે પહેલો દિવસ. શું શું થવાનું છે, ક્યાં રોકાવાની છે, આજે ટાર્ગેટ છે ભરૂચને આગળ જે વિચાર્યું છે કે ઉત્તરાયણ પહેલા સુરત પગી પતંગ ચગાવી બધું વિચાર્યું છે. શું શું થવાનું છે, કેટલી પરીક્ષા આવવાની છે, કેવું છે એ બધું શેર કર્યું તો બસ ખાલી સપોર્ટ કરતા રહેજો. ઓકે મિત્રો વાગી ગયા છે બપોરના 12 ઉભા રહી ગયા છે સાહિલભાઈ લાવ્યા છે નવું પાવર બેંક. નવું જો અહીંયા બતાવો તો. મારું નથી બીજાનું છે. જો બીજાનું લેતા આવ્યા છે એ. હા થોડાક પગ દુખે કેમ કે ઘણા સમય પછી યાત્રા કરી એટલે અમરનાથ હતી પછી સાયકલ હાંકવાનું આવું બંધ. હવે અત્યારે કરીને થોડુંક આવે ને કેવર આવે છે પણ તો હંડક માનવાની ગમે કરી ગુજરાતી છે એમ ગુજરાતી હારની માને હંડક માનવાનું ગમે કરીને પોગી જવાનું છે. પહેલો ટાર્ગેટ છે ભરૂચ. જોઈ રાતે હું થાય છે. બહુ કાળા દેખાવ છો એવું છે. હવે દેખાણો રૂપારો થઈ ગયો છે કઈ ને હાલો વિડીયો ને લગી જોતા રહેજો. તો ફાઇનલી કોલેજ જાવ ગુરુદ્વારાથી છે આથી 10 કિલોમીટર જેવું બાકી રહ્યું છે. તો છે ને ત્યાં રોકાવું પડશે કેમ કે મોડું નથી થઈ ગયું પણ બધા ફોલોઅર્સ ભાઈ એટલે ઉભું રહેવું પડે. ઉભરેમાં થોડીક મોડું થઈ ગયું છે. એમ તો 4 વાગ્યા છે 10 કિલોમીટર છે. પહેલા 4:30 5 વાગે પહોંચી જાય ગુરુદ્વારા અને એની આગળ જવાનો વિચાર છે. તો માછું છે ને પેટ્રોલ છે ને માથી ખાલી 2 કિલોમીટર છે. પહેલા માટે વિચાર્યું છે કે ગુરુદ્વારા ના રોકાઈ જાય અમે ખાલી ઓટો આગળ 2 કિલોમીટર જવું કરતા કાલે વધારે અને ટાર્ગેટ છે ડેલી 100+ અને ઉતરાયણ પહેલા આવીને પતંગ ચગાવી એવું છે. એટલે જો કાલે તો આજે 85 એવી હાલ છે અને કાલે 100 કરતા વધારે. ઓકે સામે હું છે ભલે કોઈ પોલીસ છે એટલે ફોન બંધ કરો કાંઈ હાલો લોગને કન્ટિન્યુ જોતા રહેજો. A to Z માહિતી આપતો રહી. રોહિતભાઈની સાયકલમાં છે બહુ વજન હતો ને આ ઝંડો છે તૂટી ગયો. અમે કેમ કે પાછળ ને બહુ મોટા ઘેરું છે ને ઝંડો તૂટી ગયો એના હાઈવે પર સાયકલ પડી એટલે ઓછું છે. ભાઈ ગયા છે સેફટીની સાથે બધું જવું પડે. જો બતાવો સાયકલ પાછી ફૂલર છે. જો મિત્રો આવી ગયું છે ગુરુદ્વારા કે આજની રાત મારે અહીંયા મારા કેમેરા સાફ કરી લઉં કેમ કે અહીંયા એટલી છે ને ધૂળ ભરૂચમાં એટલા માટે. જો આ છે ગુરુદ્વારા જે આજની રાતે રોકાવાનું છે. સામે છે ચા પાણી જે એમાં ફિક્સ હોય કઈ ભાઈ યાત્રા કરી ચા પાણી ના પીવાના રોકાવાનું અહીંયા એવું બધું. હવે છે ને ટ્રાફિક ખૂબ જાય ને વધારે સારું છે. તો શું આ સાયકલ છે રોહિતભાઈ ની તો અહીંયા આવી જાય. થોડેક વાર લાકડી તૂટી ગઈ છે થોડેક વાર કાંડ બાંડ થઈ ગયા છે મારે. જો આમ તો આ વખતે બોર્ડ બહુ મસ્ત કર્યું છે. જે આજનો ટાર્ગેટ હતો 100+ પણ એવું ન છું કેમ કે આજે મારે પહેલો દિવસ થોડોક પગ દુખે કેમ કે બહુ ટાઈમ પછી ગાડી છે એટલા માટે ઠીકથી ચાલવા જાય ના. ઓકે ફાઇનલી કલ્યાણ જાવ પહોંચી ગયા. મિત્રો કેન્ટ આ તમારી સાયકલ પડી છે એવું મસ્ત સાયકલ ના પચા નીચે પડી એ ઝંડો તૂટી ગયો. મસ્ત મિત્રો રૂમ નાખી છે. જો આ આખી રૂમ છે માં સુવા માટે. અહીંયા ઓરિજિનલ સામાન મારો ન્યા ઠીક છે. આ રૂમ છે. બહાર પડી છે મારી સાયકલ. મસ્ત ફ્રેશ થવાનું છે નાઈટ ધોઈને પછી જવાનું છે બહાર. મસ્ત ચા પાણી ના મમ્મીના હાથના જે રવા મહિનાની પૂરી છે ને એક યાદી છે જે આપી છે ને ઘરેથી ઈ જો ખાવાની છે એટલે માટે બાતતા ને એવો બે જગ્યા હાટો બાતતા ને ખૂણા મારે છે ઘરે આવું છે કાંઈ મિત્રો જો મસ્ત ને પછી છે ને હા આમ ફેરવી નાખો તમારી પાસે જ રાખો. એટલે એવું છે. હા સાહિલભાઈ નો પહેલે જ દિવસે મોઢું કાળું થઈ ગયું છે. બધા એવું કહે છે મને હમણાં કીધું ઘણા ખરા સ્નેપચેટમાં
હાચી એવું લાગે છે ને વાંધો નહીં તો હજી મહિનો બાકી છે ભાઈને હારો મિત્રો જો મસ્ત નાઈ ધોઈને પછી મિત્રો આપણે હવે છે ફાઇનલી મિત્રો નાવાનો પ્રોગ્રામ બંધ રાખ્યો છે હવે કાલનું ગોઠવવાનું છે નાવાનું કાલનું રાખ્યું છે એટલે મોડું થયેલું એટલે મજા આવી ગઈ બીજું કાંઈ નહીં ને જો આવ્યા છે ગુરુદ્વારામાં બેઠ કેમ કે નાચે નેટ હાલતું નથી આવ્યા છે મસ્ત બાકડો છે ને એટલે મજા આવે બેસવાની અને અહીંયા છે નેટ મસ્ત આવે એટલે જો એ નેટ હકારીને વિડીયો મૂકીને પછી જવાના છે ત્યાં ચા પાણી લઈને જે મમ્મી આપ્યા છે ઠેપલા ને બધું પડ્યું છે રોહિતભાઈનું વાઈફનું બધું જે આજે ખાવાના છે મેગી વેગી વિચારશો કે ઠીક છે ચાલો વ્લોગ નો કરી એન્ડ આજ માટે એટલું હતું હા કોણ રાખ્યું તો એમાં ઠેપલા પીડા તે પછી ખોટું મેગા હું ખાવા સાચી વાત છે મેગા અમે બહુ નડે શરીરને તેમાં ખાવા પડે અમે ઇમરજન્સી માટે રાખવા પડે ગેસ તો શું કામનો ગેસ પછી આમ થાય એનું કે તાવણું કરાય નહીં કાંઈ ને સારું મિત્રો બ્લોગ નો કરી એન્ડ આઈ હોપ મારા કલે જાવ બ્લોગ સારો લાગ્યો સારો લાગે શું મને ખબર છે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ આપણી ચેનલને હા કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ.